टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સિદ્ધપુરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। ખાડિયાસણ પાસેથી પસાર થતી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। નદીમાં પાણીની આવક થતાં સ્થાનિકો ઉમટ્યા હતા। ધસમસતા પાણીના પ્રવાહ માટે જોવા માટે લોકો જીવના જોખમે ત્યાં સેલ્ફી લેવા માટે પહોંચી ગયા છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે અહીંયા કોઈ જ અધિકારીઓ નથી, કોઈ પણ પોલીસ કર્મીઓ હાજર નથી રાખવામાં આવ્યા, જેના કારણે લોકો અહીંયા સતત અવરજવર કરતા પણ જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે અને નદીમાં સેલ્ફી લેવા માટે અહીંયા યુવકો નદીની વચ્ચોવચ્ચ પહોંચી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોઈ શકાય છે। જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે? સંવાદદાતા સુનિલ જોડાયા છે ફોન લાઈન પર। સુનિલ, જણાવશો કે આવી પરિસ્થિતિ વચ્ચે એટલે કે તંત્ર દ્વારા અવારનવાર લોકોને સૂચના તો આપવામાં આવતી હોય છે, પરંતુ લોકોની બેદરકારી અહીંયા સામે આવી રહી છે। ચોક્કસ કહી શકાય તો જે રીતે સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે, ખાસ કરીને કહી શકાય તો જે રીતે અલગ અલગ ગામોની જે સ્થિતિ છે સામે આવી રહી છે। જો વાત કરવામાં આવે તો કાકોસી બાદ મામવાડા છે, કોલીવાડા છે, તેમજ અન્ય કુવારા ગામ છે, આ તમામ જે ગામો છે ક્યાંક ને ક્યાંક હવે સંપર્ક વિહોણા બન્યા છે। તો બીજી બાજુ જે ઉમરવાસ નદી છે ત્યાં લોકોનો ભારે ઘસારો વધી રહ્યો છે, કેમ કે જે આસપાસના ગામના લોકો છે ત્યાં હવે અલગ અલગ વાહનો દ્વારા તેઓ નદી કાંઠે પહોંચી ગયા છે અને ત્યાં સેલ્ફીનો માહોલ બન્યો છે। એટલે કે જાણે કે સેલ્ફી પોઈન્ટ હોય, જીવના જોખમ, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જીવના જોખમે લોકો સેલ્ફી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તણાઈ ના જાય તેવી સ્થિતિમાં આ લોકો પોતાના જીવ સાથે આ ખેલવાડ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે। તંત્ર દ્વારા પણ તેમને સતર્ક કરવામાં આવ્યા છે, એનડીઆરએફની ટીમ પણ તૈનાત છે, તેમ છતાં પણ લોકો પોતાના જીવની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર અહીંયા સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે। તો બીજી બાજુ કહી શકાય તો આ સમગ્ર ઘટનાના પગલે હવે તંત્ર દોડતું થયું છે અને સિદ્ધપુરના જે ગામડાઓ છે જે તે સંપર્ક વિહોણા થયા છે તેનો સંપર્ક કેવી રીતે સાધી શકાય આ દિશામાં કાર્યવાહી પણ એમને શરૂ કરી છે। તો બીજી બાજુ જે મામવાડા ગામનું જે સ્થિતિ હતી ત્યાં પણ હવે ધીમે ધીમે પાણી ઓસરતા ક્યાંક ને ક્યાંક સ્થિતિ કાબુમાં આવે ટૂંક સમયમાં। તેમજ કહી શકાય તો જે નદીઓ નાળા જે છલકાય છે ત્યાં 2 નાળા બંધ કરી દેવામાં આવ્યા છે અને બંને નાળા ઉપર સિદ્ધપુરના પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યા છે। બિલકુલ સુનિલ, માહિતી બદલ આપનો આભાર। તો સ્થાનિકો અહીંયા જીવના જોખમે નદી વચ્ચે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ સવાલ અહીંયા ઊભો થાય છે। પાટણ શહેર